કેમ કે એવું નામ છે ને એવું કામ છે અને સમય અમારે અહીંયા જોગ મળ્યો આગામની અંદર તો લગભગ 2-3 વાર અમે ભજન કરી ગયા છે પણ આ ગામની અંદર ખરેખર મને એક વસ્તુ એવી દેખાય કે વિવેક વર્તન કે બધા ગામોની અંદર અમે ફરીએ પણ ખરેખર આવો વિવેક ક્યાંય જોવા નથી મળતો કેમ કે સંતોએ કીધું કે રંગ રંગોલી દુનિયામાં લાગી માયાની આગ માનવ માંથી માનવતા ગઈ ને થઈ ગયા હવે ઝેરી નાગ બાબા હા એટલે ખરેખર વેસી પૂછડે ઝેર હોય વેસી આપને મોઢામાં પણ મારવાનું મોનો ને તો હજી તો ડોક્ટર હોતી હોતી થાચા કયા ગાડે બાબા હા એ નહીં ઉતરતું પણ ઉતરી જાય ક્યારે કે કોઈક સામરથ સદગુરુ મળે ને તો ઉતરે બાબા બાકી ન ઉતરે એટલે મનુષ્યનો અવતાર મળ્યો હોય તો હરિનું ભજન કરી લેવું અને હજુ અમારા શૈલેષરામ પ્રવીણરામ એ પણ આપણને આનંદ કરાવશે અને અહીંયા ધર્મેશભાઈ અને રણછોડભાઈના કોન્ટેક્ટ થી આવ્યા છે અને કદી અમારા બોલવાની અંદર કદી સહી થઈ હોય તો માફ કરજો કેમ કે ભજન માર્ગની અંદર અમારી શરૂઆત છે પણ એક સત્યનો સંદેશો લઈને નીકળ્યા છે ભજન કરો ને ભજન કરાવો અને ખરેખર આઈ થાય ચાલશે પણ મા બાપ હોય એની સેવા કરજો જેમ બને મા બાપને દુઃખ ના થાય એવું કાર્ય કદાપી ન કરવું હા રનુજા ન જવાય ચિંતાની ફાગવેલ ન જવાય ચિંતાની અને ડાકોરે ન જવાય ચિંતાની પણ ખાલી ઘેર મા બાપને આપણા વડે દુઃખ ના થાય એવું કાર્ય કદાપી ન કરવું એટલે કદીક દુઃખ થશે તો આપણું બધે જઈનું છોક જશે બાપ કેમ કે મા બાપ એ જ ભગવાન હે મા બાપ હતા તો આપણે આ બધું વિશ્વ જોઈએ પણ મા બાપ ના હોત તો આપણે કઈ હોત બાપ એટલે ખરેખર શ્રવણ જેવા શ્રવણ ગણપતિ જેવા ગણપતિ રામચંદ્ર જેવા ભગવાન આ કોઈ સામાન્ય પુરુષ કે કોઈ આ ગમે તેવા વ્યક્તિ નથી કે એમને મા બાપની સેવા કરી બાપ આ પુરુષો આપણને એવું શીખવાડે કે તમે મા બાપને છોડીને બીજે કહે જશો ના ને તો સંતોષો કે બાબા હડિયો કાઢે હરી તમને નહીં મળે એ હડિયો કાઢે હરી તમને નહીં મળે પૂજવા કોઈ સાચા સન પૂજવા કોઈ સાચા સન હડિયો કાઢે હરી તમને નહીં મળે એટલે બાપ ખરેખર કઈ હડિયો ન કાઢવી જજો ફરવા તો જવાનું પણ તઈ દર્શન કરશું એ ભૂલી જવાનું કેમ કે મા બાપના હયાત રોજ દર્શન કરવાના બાપ અને મા બાપનું દર્શન કર્યું ને તેમ બીજા કોઈનું દર્શન ના કરે તો ચાલે પણ ખરેખર મા બાપની સેવા કરી લેજો અને હવે અમારા પ્રવીણ એ પણ આપણને આનંદ કરાવશે માટે સદગુરુ મહારાજનો જય સદગુરુ છત્રસાલ મહારાજનો જય સનાતન ધર્મનો જય